महाकाली एज्युकेशन में आपનું स्वागत है। आप अमरी चैनल में जोड़ाई रहो ए बदल खूब खूब अभिनंदन। અને આવનાર સમયની અંદર તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરાવવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। મિત્રો, આપણે રેલવેની પ્રશ્નોની અંદર બને ત્યાં સુધી આપણે રીઝનિંગના દાખલા અને તલાટીની પ્રશ્નની અંદર કર્ણ તો પૂછાય જ છે અને બીજા પ્રશ્નોનો ઇતિહાસના પ્રશ્નો છે એનું થોડું કરાવીશું। ખાસ કરીને વિજ્ઞાનના પ્રશ્નોનું પણ આપણે સોલ્યુશન કરાવવાના હોય પણ કોમેન્ટો વધારે પડતી આવી રહી છે કરંટના વિડીયોની। બીજા બધું અમે તમારી રીતે તૈયારી કરી લઈશું, એટલા માટે કરંટના વિડીયો ચાલુ છે। બીજાની જેમ કલાક હોતું નથી આપણો કરંટનો વિડીયો અને એક દિવસ લેટ એટલા માટે અપલોડ કરવામાં વિડીયો આવે છે કે બીજા બધા વિડીયો જોયા પછી મારા વિડીયોની અંદર ફરક કેટલો જોવા મળે છે। આપણે કોઈ ફાસ્ટ અને ડિજિટલ અથવા કોઈ સ્લાઇડવાળી ચેનલ નથી, છતાં તમે મહેનત કરશો અને ધ્યાનથી જોજો તો સાદી સિમ્પલ ચેનલ છે અને ખૂબ તમને મદદરૂપ થઈ શકશે। तो प्रश्न 13 जुलाई करंट अफेर्स 2025। प्रश्न 1, हाल में पेपर बैग दिवस क्यारे मनाववामां आव्यो? तो 12 जुलाई। तो 12 जुलाई मलाला डे बराबर पण मनाववामां आवे छे। 1 जुलाई डॉक्टर डे, 1 जुलाई सीए दिवस, 1 जुलाई जीएसटी दिवस, 1 जुलाई 2017 जुलाई जीएसटी दिवस, जीएसटी शुरुआत करवामां आवी हती एटला माटे 1 जुलाईए जीएसटी दिवस मनाववामां आवे छे। 1 जुलाई टपाल कर्मचारी दिवस, 2 जुलाई विश्व खेल पत्रकारिता दिवस, 3 जुलाई आंतरराष्ट्रीय प्लास्टिक बेग मुक्त दिवस, प्लास्टिकनो ओछो उपयोग करवा माटे आ दिवस मनाववामां आवे छे। 4 जुलाई यूएसए स्वतंत्रता दिवस एटले के अंग्रेजो, जो मित्रों अंग्रेजोए अमेरिकाने पण गुलामीमां राखेलो छे अने अमेरिकाथी 1777 में आज़ाद थयुं हतुं અને 4 जुलाई થયેલું હતું બરાબર। તો ખાસ કરીને આ દિવસે મનાવવામાં આવે છે। 5 जुलाई આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ સહકારિતા દિવસ પ્રથમ શનિવારના દિવસે મનાવવામાં આવે છે। 6 जुलाई વિશ્વ ઝૂનોસિસ દિવસ, પશુઓમાંથી જે લોકો બીમારીઓ છે, જે જાનવરોની બીમારીઓ છે તે લોકોમાં ફેલાય ને એને ઝૂનોટિક બીમારી કહે છે, એટલે કે નિપા વાયરસ। કેરળના તેમનો 7મો મામલો નોંધવામાં આવ્યો હતો। ઝૂનોટિક બીમારી છે તે અને તે પણ તે જાનવરોમાંથી માણસોમાં ફેલાય છે, કોઈ વેક્સિન નથી, કોઈ તેનું દવા નથી બરાબર। તો વધારે ચર્ચા ન કરતાં આપણે 7 जुलाई વિશ્વ કિસ્વાલી ભાષા દિવસ, 10 जुलाई વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ। પ્રશ્ન 2, હાલમાં કોને વિમ્બલ્ડન 2025 મહિલા એકલ ખિતાબ જીતો? ઈગા સ્વિયાટેક પોલેન્ડની છે। प्रश्न 3, हाल में क्या आयोजित विश्व धरोहर समितिना 47 सत्र ने मराठा सैन्य पर से यूनेस्को विश्व धरोहर सूची में सामिल करवामां आव्यो? तो पेरिस। प्रश्न 4, हाल में कई राज्य सरकारे विशेष जन सुरक्षा कानून 24 लागू कर दीधो है? महाराष्ट्र। कैपिटल है मुंबई, सीएम है देवेंद्र फडणवीस, राज्यपाल है सीपी राधाकृष्ण। उजानी बंद, जायकवाड़ी बंद, कोयना बंद, नावेगाम, नागजीरा, सह्याद्री, मेलघाट, तड़ोवा અને ધરીબોટ ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે। મહારાષ્ટ્ર સરકારે કપાસ અને હળદર મકાઈ ખેડૂતો માટે હેજિંગ ડેશ શરૂ કરી દીધો છે। મહારાષ્ટ્ર સરકારે 3 લેંગ્વેજ પોલિસીનો આદેશ વાપસ લીધો, 3 ભાષા પોલિસીનો લાગુ કરી હતી અને હરિયાણા લાગુ કરશે તેવી ઘોષણા કરી હતી। મહારાષ્ટ્ર સરકારે દ્વારા શક્તિપીઠ एक्सप्रेवे परियोजना मंजूरी आपी। भारतनो प्रथम अंडर वाटर म्यूजियम अने आर्टिफिशियल कोरल रीफ महाराष्ट्र में लॉन्च कर्यो। महाराष्ट्र सरकारे 1 ऑक्टोबर थी जियोटेक 13 अंकों वाली इंफा-आईडी लॉन्च करी। महाराष्ट्र नक्सल प्रभावित कटेजरी गाम ने आज़ादी 47 वर्ष पछी प्रथम वखत राज्य परिवहन बस सेवा शुरू थई छे। प्रश्न 5, हाल में कोण भारतना 87 में ग्रेड मास्टर बन्या छे? तो हरिकृष्ण एच एरा बराबर। एरा एटले टूंकमां नाम छे। प्रश्न 6, हाल में क्या देश ने खमेर रूज स्थलों ने यूनेस्को में विरासत सूची में सामिल थया छे? तो कंबोडिया। प्रश्न 7, हाल में पांडुलिपि विरासत पर प्रथम वैश्विक सम्मेलन की मेजबानी कोण करशे? तो भारत करशे। भारत दुनियानो चौथो सौथी मोटो बायोफ्यूल ग्राहक बन्यो छे। भारत चीन ने पाछळ छोड्युं छे। अमेरिका 1 पर है, ब्राजील 2 पर है, इंडोनेशिया 3 पर है, 4 पर आपणो देश भारत है, 5 पर चीन है बराबर।
ચીનને ભારતે પાછળ છોડેલું છે, બરાબર. 10.2 સેકન્ડથી ઓછા સમયમાં 100 મીટર દોડવાવાળા પ્રથમ ભારતીય અનિમેશ કુજરૂ બન્યા. 10.2 એટલે કે 10.20, 10.18 હશે ને તો પણ વિકલ્પ સાચો કરી લેવો. ઓછો સમય બોલેલો છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઘરેલું વિમાન બજાર ભારત બન્યો, બરાબર. અમેરિકા 1 પર છે, ચીન 2 પર છે અને ભારત 3જા પર છે. વિશ્વ બેંકોની ભારતને વિશ્વનો સર્વાધિક સમાનતાવાળો દેશ સામેલ કરવામાં આવ્યો. વિશ્વ બેંકને ભારતનો વિશ્વનો સર્વાધિક સમાનતાવાળા દેશોમાં સામેલ કરવામાં આવ્યો. ભારતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મૃત્યુદરની 78% કમી જોવા મળી છે. વર્લ્ડ પોલિસી એન્ડ ફાયર ગેમ્સ 2029ની મેજબાની ભારત કરશે. ભારતે પ્રથમ વખત વૈશ્વિક સતત વિકાસ લક્ષ્ય રેન્કિંગમાં ટોપ 100 દેશોમાં સામેલ થયો. જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2025માં ભારત 10મા સ્થાન પર રહ્યું છે. ડેનમાર્ક 4થા પર છે. પ્રથમ સ્થાન ખાલી હોવાના લીધે ડેનમાર્ક ટોપ પર કહો તોય પણ 4થા પર કહો તો સાચું રહેશે. પ્રશ્ન 8, હાલમાં કયા રાજ્યનો અર્થુકલ પોલીસ સ્ટેશન ભારતના પ્રથમ ISO પ્રમાણિત સ્ટેશન બનશે? કેરળ. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. CM છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. અદૈમુડી સોલા નેશનલ પાર્ક, મત્તિકેટન સોલા નેશનલ પાર્ક, પમ્બળમ સોલા નેશનલ પાર્ક, અને સાયલન્ટ વેલી નેશનલ પાર્ક, એરવિકુલમ નેશનલ પાર્ક, પેરિયર નેશનલ પાર્ક. થયમ તહેવાર, ત્રિશુરપુરમ તહેવાર, ઓણમ તહેવાર, સાંતઘાટી કેરળમાં આવેલી છે. કેરળ 2020-25 માટે સંરક્ષિત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય મૂલ્યાંકન પર ટોપ પર છે. ભારતનો પ્રથમ બટરફ્લાય સેન્ચ્યુરી કેરળમાં સ્થાપિત કરવામાં આવશે. ભારતીય તટરક્ષક બળને વિનિયમ બંદરગાહ પર એક નવું ICG જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નચાચાડી મહોત્સવનું ઉદ્ઘાટન કેરળમાં કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિનિયમ આંતરરાષ્ટ્રીય લોક બંદરગાહનું લોકાર્પણ કર્યું છે. કેરળ વિદ્યુત બોર્ડમાં V2G પ્રૌદ્યોગિક માટે IIT મુંબઈની સાથે સમજોતા કરવામાં આવે છે. SAEના કેરળમાં 110થી વધારે મહાપાષાણ સંરચનાની શોધ થઈ. વિશ્વ સ્તર પર મહિલાની સૌથી મોટી મહાસભામાં એક અટકલ પગલાંનું આયોજન કેરળમાં કરવામાં આવ્યું છે. પ્રશ્ન 9, હાલમાં ભારતીય સેનાની અમરનાથ યાત્રાની સુરક્ષા માટે કયો ઓપરેશન શરૂ કરવામાં આવ્યો છે? ઓપરેશન શિવા, બરાબર. મિત્રો, ખાસ કરીને ઇઝરાયલ, ઈરાન, ભારત, બરાબર, અને હમણાં જે એક ઓપરેશન લોન્ચ થયું છે, બરાબર, જે ઈરાનથી લોકોને ભારતમાં લાવવા માટે કયો ઓપરેશનની શરૂઆત કરેલી છે ભારતે, બરાબર. પછી માનવતીય સહાયતા મ્યાનમારને મોકલી, એ પણ ઓપરેશનનું નામ શું છે તે જવાબ આપજો. હાલમાં પહલગામનો હુમલો થયો તેનું પણ ઓપરેશનનું નામ કોમેન્ટમાં જવાબ આપજો. ઇઝરાયલનું ઓપરેશન હમણાં ઈરાનને હુમલા થયો તો ઇઝરાયલે કયું ઓપરેશનનું છે તે જવાબ આપજો. ઈરાનનું કયું ઓપરેશનનું નામ છે, બરાબર. તેના 3 આટલા બધા ઓપરેશન નામ આપણે ટૂંકમાં ચર્ચા કરેલી છે. બીજા બધા વિડીયો જોયેલા હશે તો તમને ખબર હશે. પ્રશ્ન 10, હાલમાં કયા દેશને નાના બાળકો માટે પ્રથમ મેલેરિયા દવાની મંજૂરી આપી છે? તો સ્વિટ્ઝરલેન્ડ. દવા છે કાર્ટોમ. 2 થી 5 કિલોગ્રામ બાળકોને દવા આપી શકાય છે. કેપિટલ છે બર્ન. કરન્સી છે સ્વિસ બેંક ફ્રેન્ક. બેંકની રાષ્ટ્રપતિ વિયોલા એમયાર્ડ, બરાબર, સ્વિટ્ઝરલેન્ડના. પ્રશ્ન 11, હાલમાં કોને 2025 સંયુક્ત રાષ્ટ્રમાં જનસંખ્યામાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો વર્ષા દેશપાંડે, બરાબર. તો વી વેદાચલમ તમિલ વિલક્કીસુરન પુરસ્કાર જીત્યો. દીપિકા પાદુકોણને હોલિવૂડ વોક ઓફ ફેમ સ્ટાર જીત્યો. સાયમા વાજેદને માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવે છે. ઝારા ચૌધરી 2025માં શક્તિપળ પુરસ્કાર જીત્યો. પ્રધાનમંત્રી મોદીએ ધર્મચક્રવર્તીની ઉપાધિ મેળવી. નરેન્દ્ર મોદીએ સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ કોલર ઓફ ધ ઓર્ડરથી સન્માનિત ઓફ મકારીઓસથી ટાયર 3થી મકોરેસ 3થી સન્માનિત કરવામાં આવ્યા છે. સોલન માનસી 2023માં શંકરદેવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન 12, હાલમાં DRDOએ વાયુસેનાને ક્યાં અસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. CM છે મોહન મજરૂ માજી. રાજ્યપાલ છે હરિબાબુ કંબમપતિ. ઓડિશાએ અંકુર નામની એક નવી રણનીતિક શહેરી પરિવર્તન પહેલની શરૂઆત કરી છે. અંકુરનું ફોર્મ છે અટલ નેટવર્ક ફોર નોલેજ અર્બનાઇઝેશન એન્ડ રિફોર્મ્સ. ભારતીય તટરક્ષક બળને ઓડિશામાં ઓપરેશન ઓલવિયામાં આયોજિત થયો. ઓડિશાએ સિમલીપાલને આધિકારિક પાસેથી રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો છે. ભારતમાં સૌથી મોટો
પેટ્રોકેમિકલ સંયંત્ર ઓડિશામાં બનશે. DRDOએ IITR ચાંદીપુરમાં પ્રથમ નૌસેના એન્ટી શિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. સુદર્શન પટનાયકે UK ધ ફ્રેડ ટારિંગ શેણમાસ્તર પુરસ્કાર જીત્યો. પ્રશ્ન 13. હાલમાં કોણ ફરીથી COAIના ચેરપર્સન પસંદગી કરવામાં આવી છે? તો અભિજીત કિશોર. COAI એટલે કે સેલ્યુલર ઓપરેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા. એપલે સબીહ ખાનને મુખ્ય પરિચાલન અધિકારી COO નિયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે ચીફ ઓપરેટિંગ ઓફિસર. હરદીપસિંહ બરારને BMWના ગ્રુપ ઇન્ડિયાના નવા પ્રેસિડેન્ટ અને CEO નિયુક્ત કરવામાં આવ્યા. ઇન્ટરનલ આદિત્ય મંગલા પાંડેને ફૂડ ડિલિવરીમાંના CEO નિયુક્ત કરવામાં આવ્યા. ICC સંજોગ ગુપ્તાને નવા CEO નિયુક્ત કરવામાં આવ્યા. સાહિલ કિન્નીને RBIના નવા હબના CEO નિયુક્ત કરવામાં આવ્યા. ઇન્ડિગોએ બોર્ડમાં સભિકાત કાંતને કાર્યકારી ગેરકાર્યદારી નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા. સૌરવ સંપત્તિને ખો-ખો મહાસંઘના પ્રમુખના રૂપમાં સુધાંશુ મિત્તલમાં પસંદગી કરવામાં આવી. ફરીથી ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ આસ્તિયા પુનિયા બની. પ્રશ્ન 14. હાલમાં કોને હેમ બહાદુર મલ્લ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો? તો કલ્યાણ શ્રેષ્ઠ. પ્રશ્ન 15. હાલમાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીની વેપાર સુવિધા સંમેલન 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન તમારા માટે કાલે પૂછેલો. હાલમાં કયા રાજ્યની સરકારે શહેરી મહિલાઓને સશક્ત બનાવવા માટે ડીજીલક્ષ્મી યોજના શરૂ કરી છે? તો આંધ્રપ્રદેશ. હાલમાં કઈ રાજ્યની સરકારે ઓપરેશન કાલેનિમ શરૂ કરવામાં આવ્યો છે? મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, રાજસ્થાન કે ગુજરાત? તો ઓપરેશન જે સાધુ ઢોંગ કરી રહ્યા છે, લોકોને ભરમાવી રહ્યા છે, લોકોને લૂંટી રહ્યા છે, તેના માટે ઓપરેશન કાર્યવાહી માટે આ ઓપરેશન શરૂઆત કરવામાં આવી છે. લાઇક શેર કરજો, ચેનલ શરૂઆત કરજો. આ ઓપરેશન કાલેનિમની વાત કરી છે મિત્રો. લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી મારી શુભેચ્છા અને એડવાન્સમાં ગુડ નાઇટ. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.